અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તે કહેવતને સાર્થક કરતી બોટાદના મોડલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીની. બોટાદ જિલ્લામાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. દિવ્યાંગ હોવા છતાં પોતે નિરંતર અભ્યાસ કરી રહી છે. બંને હાથે દિવ્યાંગ હોવા છતાં પોતે સારા ચિત્રકાર બનવાનું સપનું સેવી રહી છે. પોતે પોતાના પગ વડે સારા ચિત્રો બનાવી શકે છે. બોટાદના પાટિયાડા ગામની અને બોટાદની મોડલ સ્કૂલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની છાયા લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. આ વિદ્યાર્થીનીને જન્મથી જ બંને હાથ નથી, પરંતુ નોર્મલ સ્કૂલમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સહજતાઈ અભ્યાસ કરી રહેલી બાળકી અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહિત ભાગ લે છે અને ભવિષ્યમાં સારા ગાયક ચિત્રકાર બનવાના સપનાઓ સેવી રહી છે. બોટાદ જિલ્લાના નાના પાડિયાદા ગામની વતની અને હાલ બોટાદ મોડલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી છાયા ધોરિયો નામની વિદ્યાર્થીની કે જે જન્મથી બંને હાથ નથી. છાયાએ બચપનથી સંઘર્ષ સાથે અભ્યાસની શરૂઆત કરી અને હાલ છાયા 12મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. છાયા હાલ સ્કૂલમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સહજ થઈ અભ્યાસ કરી રહી છે. છાયા અભ્યાસની સાથે સાથે પોતાના પગથી સારું ચિત્રકામ કરે છે, તેમજ સારું ગાય છે અને સ્કૂલની તમામ પ્રવૃત્તિઓમાં તે ભાગ લેશે. ત્યારે દિવ્યાંગ છાયા અન્ય લોકોને પ્રેરણારૂપ બની છે. બોટાદ જિલ્લાના નાના પાડિયાદા ગામના નાના ખેડૂત મુકેશભાઈ ધોરિયાની દીકરી છે અને બોટાદ મોડલ સ્કૂલની 12મા અભ્યાસમાં કરી રહી છે. છાયા જેને જન્મથી જ બંને હાથ નથી અને વિકલાંગ છે. છાયા અડગ મનથી વિદ્યાર્થીની છે. તે બંને હાથ નથી અને સત્ય સ્વીકારીને હાથ નથી એ સંઘર્ષ સાથે અભ્યાસ કરે છે. છાયાએ ક્યારેક અફસોસ નથી કર્યો કે મારે હાથ નથી. છાયા પોતાના પગ વડે લખે છે, પોતાના પગથી જમે છે, પગથી પાણી પીવે છે, તેમજ છાયા સરસ ચિત્રકામ પણ કરે છે. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને પણ ઉજવણી કરે છે. પગથી તે રાખડી બાંધે છે, તેમજ પગથી સુંદર મહેંદી મૂકે છે. તેમજ છાયા ભજન, ધૂન, ગરબા અને લોકગીતો સરસ રીતે ગાય છે. તેમના સ્કૂલના તમામ કાર્યક્રમો હોય કે પછી સ્પર્ધા હોય, તેમાં છાયા રસથી ભાગ લેશે, જેથી આ વિદ્યાર્થીની છાયા સ્કૂલ માટે ગૌરવ છે. તેમજ આ વિદ્યાર્થીનીને ટેલેન્ટને સ્કૂલના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા છે. તેમજ સ્કૂલના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ છાયાના દરેક કામમાં મદદ કરે છે. ત્યારે છાયાની નિડરતા, હિંમત અને એક્ટિવિટીથી સ્કૂલ ગૌરવ અનુભવે છે અને અન્ય વિકલાંગ માટે છાયા એક પ્રેરણારૂપ બની રહી છે. નાના પાડિયાદા ગામની ખેડૂતની દીકરી છાયા જે જન્મ બંને હાથ વડે વિકલાંગ છે. છાયાના પિતા મુકેશભાઈએ તેની ખેતી બાબતે હિંમત આપીને ભણાવી રહ્યા છે. છાયા પહેલા ધોરણમાં અભ્યાસમાં બેઠી ત્યારે તેને હાથ નથી તો કેવી રીતે ભણીશ તેવા વિચારો આવતા, પરંતુ શાળાના શિક્ષકોએ છાયાને હિંમત આપીને આજે છાયા 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. છાયા બિના સંકોચે સહેલાઈથી સામાન્ય માણસની જેમ દરેક કામો પોતે કરે છે. છાયા પોતાના વર્ગમાં બંને પગેથી લખતી હોય છે, તેમજ બંને પગેથી સમાજને શુભ સંદેશા સાથેના સારા ચિત્રો દોરે છે અને તેને હાથ નથી તેઓ તેને ક્યારેય અફસોસ થયો નથી. ત્યારે છાયાને આગળ સારા ચિત્રકામ કે પછી સારા ગાયક કલાકાર બનવાની ઈચ્છા છે. જીવનમાં ગમે તેવા દુઃખ પડે કે તકલીફ પડે, પરંતુ હિંમત ક્યારેય ન હારવી જોઈએ અને સંઘર્ષ કરતા રહેવું જોઈએ, જેથી એક દિવસ સફળતા તમારા પગમાં હશે. તેમજ છાયા દરેક લોકોને સંદેશો આપે છે. નાનકના પડિયાદા ગામના ખેડૂતની વિકલાંગ દીકરી છાયા કે જે બંને હાથ ન હોવા છતાં તેના પગથી સામાન્ય વિદ્યાર્થીઓની જેમ કામ કરે છે અને હાલ છાયા 12મા ધોરણમાં અભ્યાસ કરીને ગામનું, જિલ્લાનું અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. તેમજ છાયા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. એટલે જ કહેવું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શું નામ? મારું નામ ધોરિયા છાયા મુકેશભાઈ છે. મારું ગામ નાનું પાળિયાદ છે અને હું મોડલ સ્કૂલ બોટાદમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. બેન, તારા જન્મથી તારે બંને હાથ નથી, ક્યારથી બંને હાથ નથી? મારે આ બંને હાથ જન્મથી જ નથી. ક્યારે એવું લાગે છે કે મારા હાથ નથી? ના, મને એવું કોઈ દિવસ નથી લાગતું કે મારે આ હાથ છે જ નહીં. અભ્યાસની અંદર ધોરણ 1 થી 12 સુધીનો જે તમારો અભ્યાસકાળનો જે સમય છે, આ સમય દરમિયાન આ 12મા સુધી પહોંચવા માટે કેવા સંઘર્ષો કરવા પડ્યા? મેં આ 12મા સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. મારા શિક્ષકોએ મને ઘણી પ્રેરણા આપી છે અને કહ્યું હતું કે આ સંઘર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, એટલા માટે કોઈ દિવસ હિંમત ના હારવી અને કોશિશ કરતું રહેવું. બચપનથી જ્યારે તમે તમારા ઘરે નાના મોટા થયા અને ત્યારથી તમે અભ્યાસમાં જોડાયા, તમારા બંને હાથ નથી. કહેવાય છે કે દીકરી છે એ માની લાડકવાઈ દીકરી હોય છે. તમારા માતા પિતાએ તમને કેવો સહકાર આપ્યો? મારા માતા પિતાએ મને ઘણો ઘણી બધી પ્રેરણા આપી છે કે તું અભ્યાસ કર, અને એવા ઘણા બધા લોકો છે જેને અભ્યાસમાં મન નથી લાગતું, જેને બીજી અન્ય પ્રવૃત્તિમાં પણ મન નથી લાગતું, તેઓને તું પ્રેરણા આપવા માટે
આગળ વધ અને તેઓને દેખાડ કે જે લોકો હાથેથી કરી શકે છે તે પગેથી કેમ ના કરી શકે. તમારા માતા પિતાનું જે સપનું છે તે પૂરું કરવા માટે થઈને તમે આ સંઘર્ષમાં અત્યારે સંઘર્ષ કરી રહ્યા છો અને આ 12મા સુધી હા. પહોંચ્યા છો. સ્કૂલની અંદર તમને તમારા વર્ગશિક્ષક હોય કે આચાર્ય હોય એના તરફથી તમને કેવી પ્રેરણા? મને મારા આચાર્ય અને સ્કૂલના શિક્ષકો પાસેથી પણ ઘણી બધી પ્રેરણા મળી છે. એમને પણ મને કહ્યું હતું કે જો આપણે મહેનત કરીએ ને તો ગમે તેવું મુશ્કેલી આવે પરંતુ એમાં સફળ જરૂર થઈ જઈએ છીએ. તમે અભ્યાસની સાથે સાથે અન્ય કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? હું અભ્યાસની સાથે ગાયન, ચિત્ર સ્પર્ધામાં ચિત્રકાર તરીકે અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઉં છું. અને તમને ગાવાનો બહુ શોખ છે, હા. તો તમે પ્રાર્થનામાં કે અન્ય શાળાની પ્રવૃત્તિની અંદર ગાતા હો છો, તો એકાદું એવું ગીતની કડી. કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે, લાલા મુખડું ના ખોલ મને બીક લાગે છે, આબ અવની દેખાય સ્વર્ગ પાતાળ દેખાય, શેષ નાગ જોઈને મને બીક લાગે છે, કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે. અન્ય જે લોકો સમાજમાં વિકલાંગ લોકો છે, બાળકો છે, યુવાનો છે, વિદ્યાર્થીઓ છે, એની માટેનો તમારો સંદેશો છે? અન્ય જે મારા જેવા જ લોકો છે એમને હું કહેવા માગું છું કે આપણે જો જીવનમાં મહેનત કરીએ અને થોડો સંઘર્ષ કરીએ તો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણે હિંમત ના હારીએ એટલે આપણે જરૂર સફળ થઈએ છીએ. અને એમને હું કહેવા માગું છું કે તમે પણ મારી જેમ આવી જ પ્રવૃત્તિઓમાં અભ્યાસ કરો એટલે તમે પણ આગળ જરૂર વધશો. સાયાનું સપનું શું? મારું જ સપનું છે કે હું ગાયન તરીકે અને ચિત્રકાર તરીકે આગળ વધું. કાંઈ વાંધો નહીં, પૂરું કરી નાખ. જો આપણે ન દેખાડે એમ નહીં, કાંઈ વાંધો નહીં. પ્રિન્સિપલ પેલો જે સીન હતો લઈ લો, બાકી આ લઈ લો. પેલા બે કટકા હતા ને લઈ લેવા લાઈનિંગ હા દેખાડ દેવો બની ગયું.